તો બનાસકાંઠાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં બનાસકાંઠામાં મધ્યાહન ભોજન બાદ બાળકોને અસર થઈ ગઈ છે. તો ધાનેરાના નાનડુગડોલ ગામની શાળામાં આ સમગ્ર ઘટના બની છે. મધ્યાહન ભોજન બાદ બાળકોની જીભ કાળી પડી ગઈ છે. મધ્યાહન ભોજન બાદ બાળકોને અસર થઈ ગઈ છે. આ ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. બાળકોએ ખીચડી ખાધી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે આખરે જીભ કાળી કઈ રીતે થઈ તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બાળકોને અન્ય કોઈ લક્ષણો ન હોવાથી હાશકારો અનુભવાયો છે. તો બનાસકાંઠાના ધાનેરાના નાનડુગડોલ ગામની શાળામાં આ પ્રકારની ઘટના બની હતી, જેમાં મધ્યાહન ભોજન આરોગ્ય બાદ બાળકોની જીભ કાળી પડી ગઈ છે. મધ્યાહન ભોજન બાદ બાળકોને અસર થઈ છે, જેમાં આ ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી હતી. બાળકોએ ખીચડી ખાધી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આખરે જીભ કાળી કઈ રીતે થઈ તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે બાળકોને અન્ય કોઈ લક્ષણો ન હોવાથી હાશકારો અનુભવાયો છે. મધ્યાહન ભોજન આરોગ્ય બાદ આ પ્રકારની ઘટના સર્જાઈ હતી. મધ્યાહન ભોજન બાદ બાળકોની જીભ કાળી થઈ ગઈ હતી. ધાનેરાના નાનડુગડોલ ગામની શાળામાં આ પ્રકારની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી દીધી છે. બાળકોએ ખીચડી ખાધી હોવાનું જાણવા મળ્યું છે. આખરે જીભ કાળી કઈ રીતે થઈ તેની પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બાળકોને અન્ય કોઈ લક્ષણો ન હોવાથી હાશકારો અનુભવાયો છે. તો બાળકોએ ખીચડી ખાધી હતી, ત્યારબાદ તેઓની જીભ અચાનક કાળી થઈ ગઈ હતી. ત્યારે આ ઘટના અંગે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આખરે જીભ કાળી કઈ રીતે થઈ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.